સાબરકાંઠામાં પોશીના તાલુકાના લાંબરિયા ગામની ઘટના ત્યાંના સ્થાનિક લોકો છેલ્લા 1 મહિનાથી પરેશાન। લૂંટની ઘટનાઓ, મકાન સળગાવી દેવાની, મારામારીની ઘટનાઓ, આવી ઘટનાઓ બનતી હોય તે બાબતે ત્યાંના સ્થાનિક લોકોએ તારીખ 22/7/2024ના રોજ હિંમતનગર એસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં લાંબરિયા વિસ્તારના સ્થાનિક માણસો એસપીને મળ્યા અને આવેદનપત્ર આપ્યું, જેમાં એસપીની એમની રજૂઆત સાંભળતા તેમને વિશ્વાસ આપ્યો કે હું આની તપાસ કરાવીશ અને તમારી રજૂઆત પર ધ્યાન દોરી અને આગળની કાર્યવાહી કરવા માટે સાંત્વના પાઠવી। બ્યુરો ચીફ રાકેશ પટેલ, HBN TV ન્યૂઝ, સાબરકાંઠા। નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પટેલ। અત્યારે આપ જોઈ રહ્યા છો HBN TV ન્યૂઝ। અત્યારે આપણે ગુજરાતમાં સાબરકાંઠામાં હિંમતનગરમાં એસપી કચેરીથી ઉપસ્થિત છીએ અને અહીંયા જે બનાવ બન્યો છે તે બનાવની પૂરી શું છે એ અહીંયા જે ઉપસ્થિત છે તેમની પાસે જાણશું। આપનું નામ? સોનલબેન સોલંકી, જિલ્લા સદસ્ય, પોશીના તાલુકો। જી, અમે પોશીના તાલુકાથી લાંબડિયા ગામના સૌ અલગ અલગ જાતિના આગેવાનો સાથે મળીને જે છેલ્લા 1 મહિનાથી લાંબડિયા ગામમાં ચોરીના બનાવો બનતા રહ્યા છે તેને લઈને સૌ ગામ આગેવાનો અહીંયા અમે એસપી કચેરી આવ્યા અને માન્ય એસપી સાહેબને મળ્યા। તેમને સરસ જવાબ આપ્યો કે કોઈ તમને લેખિતમાં જાણ કરી તો જાણ મેં કરી નથી, એમ ફક્ત ફોન દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવતો। તો સાહેબે કીધું એમ કે તમારી તમામ જે સમસ્યા અમે ધ્યાનમાં લીધી છે। અમારા છેલ્લા ઘણા ટાઈમથી નથી પીએસઆઈ અને અત્યારે પીઆઈ છે એ બી ચાર્જમાં છે અને પીએસઆઈ છે એ બી ચાર્જમાં છે। તેમને સરસ જવાબ આપ્યો સાહેબશ્રીએ કે આપના પીએસઆઈ અમે તાત્કાલિક ધોરણે ત્યાં ગોઠવી આપીએ એમ, અને તેમજ ત્યાંની પેટ્રોલિંગ માટે પણ સુવિધા અમે વધારીએ, તેમજ હોમગાર્ડ કે જીઆરડીનો સ્ટાફ પણ અમે વધારશું એમ। અને એમને એ બી કીધું કે તમે કઈ બી સમસ્યા થાય ત્યાં તો તમે તાત્કાલિક ધોરણે ફરિયાદ કે એફઆઈઆર કરો તમે, તો અમને અહીંયા જાણ થાય એમ, એના ઉપર અમે તાત્કાલિક ધોરણે એક્શન લેશું તેવું સરસ અમને સંતોષકારક જવાબ મળ્યો એમ। બેન, આપે જે જણાવ્યું તો અત્યાર સુધીમાં તો આવી કેટલી ઘટનાઓ બની ચૂકી છે? આમ તો 4-5 ઘટનાઓ છેલ્લા 1 મહિનામાં બની છે। કોઈ દુકાનની ચોરી થઈ છે, કોઈ બાઇક લૂંટપાટ કરી છે, કોઈને ઘર સળગાવવામાં આવ્યા છે, એવી તમામ 4-5 ઘટનાઓ આ 1 મહિનામાં અમને જોવા મળી એમ। તો આપે જણાવ્યું કે આવી ઘટનાઓ 1 મહિનામાં 5-6 વાર થઈ, તો ત્યાંના સ્થાનિક કોઈ પોલીસ સ્ટેશનમાં આપે રજૂઆત કરી? અત્યારે તો આટલું ઇન્ટિયા નંબર ડાયલ પર દીધો, જિલ્લામાં જે જાય ત્યાં નથી તો પોલીસ તત્કાલ હાજર થાય છે। તો અત્યાર સુધી પોલીસનું શું, આપ પોલીસ વિશે શું કહેવા માગો છો? અમુક વાતાવરણને લઈને ફોન બી નથી બી લાગ્યા, ઘણા બધા કાર્યકર્તાઓએ કોન્ટેક્ટ બી કર્યો 100 નંબર ઉપર, નથી લાગ્યો, પણ સાહેબે અમને વોટ્સઅપ નંબર આપ્યો છે કે 100 નંબર ના લાગે આ વાતાવરણને લઈને તો તમે આ ફોન ઉપર ફરિયાદ કરી શકો તો તમે જાણ કરી શકશો, તમે તાત્કાલિક ધોરણે અહીંથી બી પોલીસ અમે મોકલી શકશું એમ કીધું। તો આપને સાહેબે શ્યોરિટી આપી કે આવું પછી જો કોઈ વારદાત બનશે તો સાહેબ ખુદ તેને ટેકલ કરશે। જી, HBN TV ન્યૂઝ સાથે જોડા। જી।